આ રેડિયો કોન્ફરન્સને ઉદ્ઘાટિત કરીને જાહેર કરશે અને પોતાનું વક્તવ્ય પણ આપશે. રિજિયન કોન્ફરન્સ ના અધ્યક્ષ મારા પરમ મિત્ર, જેમની હાઈટ છે એટલી મારી મિત્રતા છે, એવા રિજિયન ચેરમેન લાયન રૂપલભાઈ અને ધારાભાભી, આપણા ડિસ્ટ્રિક્ટ ને ગૌરવ અપાવનાર 2024-25 જ્યારે મને ગવર્નરશિપ મળી ત્યારે ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે જેઓ આપણી વચ્ચે છે, અવમાન સન્માન અને આપણને ગૌરવ અપાવનાર એવા આપણા આદરણીય ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ, જેમના હૃદયમાં વસી ગયા છે, એમ કહી શકીએ કે બહુ ઓછા લોકો કેટલાકનું નામ જાણતા હોય એવું આપણે વિચારતા હોય છે, પણ અહીંયા કદાચ આજે કંઈક જુદું કહેવું પડે કે બહુ ઓછા લોકો હશે કે જેમને ના ઓળખતા હોય એવા રાજકોટથી સૌના લીડર રાજકોટ જેતપુરથી વધારેલા આપણી વચ્ચે ચેરની લીડર લાયન ડોક્ટર પીસી જોશી સાહેબ, જેમણે ગત વર્ષે ખૂબ ઉમદા કામ કરી ગોલ્ડન ડિસ્ટ્રિક્ટ બનાવ્યું અને એના તરફથી આપણને રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવા માટેની પ્રેરણા મળી એવા આપણા આઈપીડીજી લાયન વિજયભાઈ અને હેમલતાભાઈ, આપણા આજના સ્પેશિયલ ગેસ્ટ આણંદ ખેડામાં એક સ્પષ્ટ વક્તા તરીકે આખા બોલા અને જેનો હાથ પકડીને છોડવું નહીં એમાં માનનાર ખંભાતથી આપણી વચ્ચે ખાસ વધારેલા અમારા માર્ગદર્શક એવા આદરણીય પાસ શ્રી ગવર્નર લાયન ભરતભાઈ, આ ડિસ્ટ્રિક્ટનો એક ઉજ્જવળ ભવિષ્ય જેમણે ખૂબ ચિંતા કરીને અત્યારથી ખૂબ સરસ એવું પ્લાનિંગ કર્યું છે અને 6 એપ્રિલની રાહ જોઈ રહ્યા છે એવા આપણા ફર્સ્ટ વાઇસ શ્રી ગવર્નર લાયન દીપકભાઈ તેમજ વૈશાલીબેન, આપણી વચ્ચે ખાસ આપણા એક ફોનથી આપણા ડિસ્ટ્રિક્ટનો ખૂબ પ્રેમ એ જોઈ અને આપણા સૌના પ્રિય મલ્ટીપલમાં ખૂબ ચાહિતા એવા ફર્સ્ટ વાઇસ શ્રી ગવર્નર ડિસ્ટ્રિક્ટ 32-32 B3ના એફડી લાયન હિરેનભાઈ મેવાડા, મારા પરમ મિત્ર, આ ડિસ્ટ્રિક્ટને ખૂબ જ એવું ઉમદા નેતૃત્વ જેઓએ આપ્યું છે તેવા આપણા આદરણીય પાસ્ટ શ્રી ગવર્નર્સ, જેઓએ રાજાના નામથી સૌના દિલમાં વસવાટ કર્યો છે, રાજા આદરણીય પાસ્ટ શ્રી ગવર્નર જયેશભાઈ, સ્વસ્થ રહો, મસ્ત રહો અને બધાને વ્યસ્ત રાખવાનું કામ કર્યું છે અને રૂપલભાઈ ખરેખર બધા ભોજનને વ્યસ્ત કરી દીધા છે. એનું ડોક્ટર દિવાનજી સાહેબનું સૂત્ર બરાબર આપણે સ્વીકારી લીધું લાગે છે એવા આપણા આદરણીય પાસ્ટ શ્રી ગવર્નર લાયન ડોક્ટર દિવાનજી સાહેબ, આપણી વચ્ચે ડિસ્ટ્રિક્ટને ખૂબ સરસ એવું કેબિનેટ સેક્રેટરી તરીકે ઉમદા માર્ગદર્શન આપી સૌ લોકોને જોડવાનું, ડિસ્ટ્રિક્ટના પ્રોગ્રામોને એલર્ટ કરીને કામ કરાવવું અને લાસ્ટ યર જેમણે એલસીએફની જવાબદારી હતી વિજયભાઈના વર્ષમાં, ત્યારે એલસીએફના 2 મેડલ વિજેતા એવા આપણા ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન આશિષભાઈ, એવા જ અમારા હોમ ક્લબના બોલવાનું ઓછું ને કામ વધારે કરવાનું એવા આનંદ અમોના સેક્રેટરી ડિસ્ટ્રિક્ટના લાયન રાજેન્દ્રભાઈ ભારે, આ રિજિયનને જેમણે મજબૂત 2 પાંખ કહી શકીએ જેવી હોય તો એ બંને ઝોન ચેરમેન છે લાયન મનીષભાઈ અને લાયન શૈલેષભાઈ, ખાસ અમદાવાદથી આપણી વચ્ચે પધારેલા પીઆરઓ આદરણીય લાયન ઉમેશભાઈ, અહીંયા ઉપસ્થિત આ રિજિયનનો વાલો પરિવાર
બધા જ આવી ગયા ઓફિસ બેરર્સ, આરસી, જેસી, ગેટ ટીમ, ઇન્ટરનેશનલ કમિટી, ડિસ્ટ્રિક્ટ ચેરમેન, તમામને મારા વંદે માતરમ. મિત્રો વંદે માતરમ. થેન્ક યુ. આજે રિજિયન કોન્ફરન્સને હું ઉદ્ઘાટિત થયેલી જાહેર કરું છું. મિત્રો આપ સૌને તાળીઓથી વધાવી દઉં છું. ખૂબ સરસ એવું નામ પરિવર્તન. આપણી એક પ્રથમ રિજિયન કોન્ફરન્સ થઈ જ્ઞાન સેતુ. જતીનભાઈએ જોરદાર રિજિયન કોન્ફરન્સ કરી અને આજે દ્વિતીય રિજિયન કોન્ફરન્સ આપણા રિજિયન ચેરમેન રૂપલભાઈ અહીંયા યોજી રહ્યા છે. ત્યારે આટલા સુંદર એવા માહોલની અંદર આપણે આ રિજિયન કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આજે એમનો પ્રેમ જુઓ મિત્રો. ભલે કોઈ ના કહે કે આજે લગ્ન બહુ છે, ના જશો, લગ્નમાં હાજરી આપવી જરૂરી છે, પણ આજે ખુરશીઓ વધારે મૂકવી પડે છે. મિત્રો આ બતાવે છે રિજિયન ચેરમેનની લાગણી અને પ્રેમ. ધીસ ઇઝ લીડરશિપ. એમનો સૌના કેટલાના દિલમાં બસી ગયા છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે મિત્રો. એટલે ઘણી વાર એવું કહીએ ને કે રૂપલભાઈ એવું કહે છે દુર્ગની કે આપણા જીવનમાં ઘણીવાર અણગમતો અનુભવ પણ જીવનને મનગમતો અને મજબૂત વળાંક આપી દે છે મિત્રો. આવી વિચારસરણી ધરાવે અને એક રિજિયન ચેરમેન તરીકે આજે રિજિયનની અંદર એક ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. એમને મેં પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા જોયા, ઝોન ચેરમેન તરીકે કામ કરતા જોયા અને તે વખત તો મને ઘણા બધાએ કહ્યું હતું પણ ખરું ટોપ લીડરશિપ કે આપણા આ નોપલભાઈને જેસી બનાવીશું, આરસી બનાવીશું અને ભવિષ્યમાં ડિસ્ટ્રિક્ટનું નેતૃત્વ પણ આપવા માટે સપોર્ટ કરજો. આવો કહ્યું અને એ યાદ રાખીને જ્યારે મારા વર્ષની અંદર એમના ઝોન ચેરમેન પછીનું વર્ષ આવ્યું ત્યારે એ કમિટમેન્ટ મુજબ આપણે એમને રિજિયન ચેરમેન તરીકેની જવાબદારી આપી છે. મિત્રો જોરદાર તાળીઓ. એ કોઈ લાઈવ કરતા હોય તો ડીડી નેશનલ, જી ન્યૂઝ ચાલો રાખ. હા જોરદાર પૈસા રખાવે. ચાલો ઓકે. પણ આપણે આવી સુંદર નેતૃત્વની વાત જ્યારે એમના રિજિયન ચેરમેનશીપની વાત થઈ ત્યારે મને ખૂબ તકલીફ પડી મિત્રો. મનોહરભાઈનો પણ ફોન આવે, નોબલભાઈને જ બનાવજો. હવે મેં કહ્યું 2 વર્ષથી મને તો કોઈ કમિટમેન્ટ લઈ લીધું છે તો હું શું કરું હવે. અરે એક લાઈટ બોર્ડ વાત તો રિજિયન કોન્ફરન્સ એટલે બિઝનેસની વાત હોય છે, પણ આજનો માહોલ અને આજે નોબલભાઈની મહેનત જોઈ અને મને અહીંયા કહેવાનું મન થશે મિત્રો. એમની જે લીડરશિપ છે એ ખરેખર અદ્ભુત છે. આજે અહીંયા બેઠેલા લોકો જે આવ્યા છે એ ચાહે આણંદ, નડિયાદ, ખંભાત, વડોદરા હોય, દાહોદ, પંચમહાલ અને લીંબડીથી પણ જ્યારે વ્યક્તિઓ આવતા હોય તે બધી જગ્યાએ તેમની હાજરી રહેલી છે. ડિસ્ટ્રિક્ટની એક પણ ઇવેન્ટ એમને છોડી નથી. ઇવન એમના મધર એક છેલ્લી અવસ્થામાં ખૂબ મુશ્કેલીના સમયમાં હતા. ધારાબેનનો ફોન આવે કે થોડી ક્રિટિકલ સમસ્યા છે, પણ એમને કમિટમેન્ટ કર્યું હોય કે ના ડિસ્ટ્રિક્ટની ઇવેન્ટમાં હું આવીશ. એમના ચહેરા પરના ભાવ અમે સ્ટેજ પર બેઠા બેઠા જોઈ શકતા હતા. મિત્રો આ વાત હું અહીંયા એટલે કરું છું કે આજે એક વ્યક્તિ જ્યારે જવાબદારી લે છે ને ત્યારે એ જવાબદારી નિભાવવા માટે કેટલે સુધી એ પોતે પ્રયત્નશીલ રહે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે આપણા રિજિયન ચેરમેન રૂપલભાઈ ઘણીવાર એવું કહે કે ઘણીવાર જીવનમાંથી માણસો જતા નથી હોતા, આપણે જવા દીધા હોય છે. ક્યારેક વટથી તો ક્યારેક વર્તનથી મિત્રો. ફરી બોલું, ઘણીવાર જીવનમાંથી માણસો જતા નથી હોતા, આપણે જવા દીધા હોય છે. ક્યારેક વટથી તો ક્યારેક વર્તનથી મિત્રો. એટલે ઘણીવાર ઘણાને એવું પણ કહેવું પડે કે હું 5 વર્ષની નેમ લઉં છું કે હું હિમાલયની ગોદમાં બેસીશ,
માનસરોવર જઈ આવીશ કે પછી ક્યાંક બીજા દેશમાં ફરી આવીશ, પણ હમણાં આટલો વર્ષ હું ત્યાં રહીશ. આવું નેતૃત્વ જ્યાં મળતું હોય ત્યાં પછી રિજિયન તો તમે જ ને મિત્રો. રાજુભાઈ બરાબર છે ને? યસ, યુ આર ઇનકમિંગ પ્રેસિડેન્ટ, ધેટ્સ વાય આઈ એમ ટોકિંગ વિથ યુ. ઓકે, આટલું સરસ એમનું નેતૃત્વ. એમની એક ક્લબમાં જ્યારે કોઈ નાનો પ્રોગ્રામ હોય ને ત્યારે પણ તેમની હાજરી, નાના મોટા પ્રસંગો હોય ત્યાં પણ એમની હાજરી. મિત્રો આજે મને કહેવા દો કે એવા પહેલા રિજિયન ચેરમેન છે, બાકીના બધાનું પાઇપલાઇનમાં છે, એટલે બીજા આરસી કે ખોટું નહીં લગાડવાનું. પણ આજે એમની 12 ક્લબોમાંથી 10 ક્લબની ડીજી વિઝિટ પતી ગઈ છે મિત્રો, અને 2 ક્લબની તારીખ નક્કી કરેલી છે આના આવતા 15 દિવસમાં છે. એટલે કે 100% એમનું કામ પૂરું થયું છે. હલકાજી એ વડિયા વાત હે ને મિત્રો. જ્યારે માણસ એ પણ કહેવા દો, એક ઓછું બોલે અને એકને રોકવા પડે. આ શેર રાશિવાળા છે, શેર રાશિવાળા છે. બંને ખૂબ સરસ એમના ઝોનની અંદર તો ઉમદા નેતૃત્વ આપે છે. અભિનંદન આપને પણ. હું આ રિજિયનના તમામ ક્લબના પ્રેસિડેન્ટને પોતાના સ્થાને ઉભા થવા માટે વિનંતી કરીશ. ઉમદા કાર્યના કારણે આપનું રિજિયન ખૂબ ધમધમે છે. આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, અને આગામી સમયની અંદર પણ હજુ આટલું સુંદર નેતૃત્વ આપનું મળતું રહે એવી અપેક્ષા. બેસી શકો છો. પ્રોગ્રામ આવ્યો ને ત્યારે નડિયાદ એ લાયન્સ ફેસ્ટનો પાયોનિયર છે. 20 થી આગામી વર્ષો પહેલા મેં ટ્રેનિંગ લીધેલી નડિયાદ ખાતે. જ્યારે રોહિત મહેતાનો વીકની ઉજવણીની વાત આવી ને ત્યારે ચોક્કસ આરસી પ્રમુખ અને જેસી સાથે મળીને આખા વીકની ઉજવણી કરે ને એની નોંધ લાયન્સ ફેસ્ટની ઇન્ડિયા ફાઉન્ડેશનને લેવી પડી, અને રાઇઝિંગ સ્ટારનો એવોર્ડ પણ મળ્યો મિત્રો આ ક્લબને મળ્યો. જ્યારે આટલું સરસ કાર્ય થતું હોય, ડીજી વિઝિટમાં જઈએ ત્યારે તેમનું રિપોર્ટિંગ, એમની આગતા સત્તા અને સર્વિસ એક્ટિવિટીઝના પ્લાન જ્યારે જોવા મળતા હોય ને ત્યારે ખરેખર આ ખૂબ ધમધમે છે. આજે એ પણ કહેવાનું કે રશ્મિબેન જેવા લીડરશિપનો પ્રોગ્રામ કરવા માંગતા હતા ત્યારે એમને એમ થયું કે આ નડિયાદની ભૂમિ છે અને સંતરામ મહારાજનું પાવન જગ્યા છે, એટલે હું કદાચ અહીંયાથી શરૂ કરું. પણ somehow કોઈ કારણસર એમને ખૂબ મોટી સફળતા મળવાની હશે એટલે આ જગ્યા ન પસંદ થવાની મુકામે કર્યું, અને કેટલી કુદરતી અને કૃત્રિમ પરિસ્થિતિઓની વચ્ચે પણ એવો એમને જોરદાર લીડરશિપનો પ્રોગ્રામ કર્યો. અને એની અંદર જો સૌથી વધારે સપોર્ટ કર્યો હોય તો આ સીએનજી ચિરેન્દ્રભાઈ, રૂપલભાઈ અને ગોરધનભાઈ અને એમના તમામ જેન્ટ્સે ખૂબ મદદ કરી અને જબરદસ્ત એવી સફળતા પાવી. એટલે એવું કહી શકાય કે જ્યારે હૌસલા મજબૂત હોય ને ત્યારે ક્યાંય તકલીફ નહીં પડે, કારણ કે ઉપરવાળો છે ને એ બધી નોંધ રાખે છે અને એ અહીંયા જ આપે છે. બરાબર થાય ત્યારે થોડુંક અમને પણ એવું થાય કે પ્રાપ્તિ મહેતાને જ્યારે બોરસદ બોલાયા હતા, મુંબઈ ચેરમેન હતા, હરિમંડપમાં સરસ મજાના ગરબા કર્યા હતા, તો એવા ગરબા કંઈક થઈ શકે તો વધારે સારું. એવા એક સુંદર વિચાર સાથે આ 3 આરસી ને 6 જેન્ટ્સી ભેગા મળીને એક અવ્વલ નંબરના ગરબા કર્યા અને 450 ની હાજરી, લાઈવ ડિસ્પ્લે અને જમવાનું પણ અવ્વલ. જો આવું કાર્ય કરી શકાતું હોય તો આ રિજિયન ચેરમેન છે. હું અહીંયા એટલા માટે એવું કહીશ કે આ મિત્રો ક્યારે કરી શકે છે તો એમને એવી ખીલવાની શક્તિ આપવી પડશે, એમને તક આપવી પડશે. આપણા રાજા જયેશભાઈ હંમેશા મને કે હું એમનો રિજિયન ચેરમેન હતો, એ એમ કે આપણે સાઈડમાં રહી અને આપણી આગળની લીડરશિપ તૈયાર કરવાની છે. એમને દીપકભાઈને તૈયાર કર્યા છે
આસિફભાઈ પણ એમની જ ફરમાંથી છે, એમને તૈયાર કર્યા છે. એ કહે કે આરસી ને તમે તક આપશો તો એની લીડરશિપ ખીલશે, અને એ લીડરશિપ ચોક્કસપણે આપણા તમામ રિજન ચેનલો ખીલવી છે, અને આજે અહીંયા એ સાબિત કરી બતાવી છે. અને એના પછીનો એક બીજો બેસ્ટ પ્રોગ્રામ એમને સ્નેહ મિલન પણ કર્યો. આજે મેહુલભાઈ હાલોલથી આવ્યા છે ત્યારે એ વાત કરું કે આ આરસી જેડસીની ટીમે પોતાના ઘરના પૈસા ખર્ચીને એમને કોઈની પાસે ડોનેશન ન માંગ્યું. આરસીએ ગરબા કર્યા અને બધા જેડસી ભેગા મળીને સ્નેહ મિલન કર્યું. મિત્રો આ રિજન 1 2 3 માં, અને એમાં જો લીડ લીધી હોય તો એ આપણા નુપલભાઈએ લીધી છે મિત્રો. એટલે એ એવું કહે છે રૂપલભાઈ કે તમારી આદત તમને ઉચ્ચ સ્થાને પહોંચાડે છે, પણ તમારી મહેનત અને તમારો સ્વભાવ ઉચ્ચ સ્થાને તમને ટકાવી રાખે છે. કંઈક ઊભું કરવા વર્ષો જોઈએ, પણ એનો ધ્વંસ કરવા ફક્ત એક વોટ્સએપનો એક મેસેજ જ કાફી છે. નવું વર્ષ શરૂ થાય એની પહેલા એક મેસેજ મૂકી દો તો તમારો ધ્વંસ શરૂ થઈ જાય. એટલે જિંદગી દરેકને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જીવો, હારીને, કાં તો જીતીને જાઓ. પોતાના સપનાઓ પર ક્યારેય પણ પૂર્ણ વિરામ નહીં મૂકવાના. હંમેશા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો પ્રયાસ કરજો. આ આશા રાખીને જીવો કે લોકો તમારા પર દયા કરશે તો એ તમારું નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે. જેવા બીજાને સમજવાનો આગ્રહ છે ને, એવો પોતાની જાતને સમજવાનો છે. અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે, બરાબર સાંભળવા જેવું છે. મને પણ લાગે છે કે જેવો આપણે બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે ને, તેવો પોતાની ભૂલ જોવાનો પણ હોવો જોઈએ. તો ક્યારેય નિષ્ફળ ના થવાય. ક્યારેય આપણે કેવું ના પડે કે મને બોલાવજે ભાઈ સેઝરબેનની બર્થડેમાં. એવું કેવું નહીં પડે. પરેશભાઈને નથી બોલાયા એવું નહીં કેવું પડે. એટલા માટે આવી સરસ મજાની લીડરશિપ આ રિજિયનની અંદર મેમ્બરશિપ ગ્રોથ પણ ખૂબ વધે છે. આજે આ ડિસ્ટ્રિક્ટની અંદર ખૂબ સરસ એવા 2 ક્લબ મળી અને 5 જેટલી ક્લબોએ મેમ્બરશિપ વધારી છે. સર્વિસ વીક ટીટીડબ્લ્યુ ફ્લડ દરમિયાન પણ ખૂબ સરસ કાર્ય થયા. જ્યારે રિજિયન સ્ટાફ મીટિંગ ને જોન એડવાઇઝરીની વાત આવી ને ત્યારે પણ ખૂબ સુંદર માર્ગદર્શન લઈ અને આ ડિસ્ટ્રિક્ટના કેવા લીડર્સને આપણે એમાં બોલાવી શકીએ એવી વાત પણ એમને કરીને એમને બોલાવ્યા અને રિજિયનને ખૂબ સરસ એવું માર્ગદર્શન પણ એમને લાયન્સ પોર્ટલ હોય, મેમ્બરશિપ હોય, લીડરશિપ હોય કે સર્વિસનું આપ્યું. મિત્રો આજે એ પણ કહેવા દો કે આ રિજિયને મને 3 જણ એમજે આપ્યા, 3 એમજે આ વર્ષે. એટલે કે સૌથી પહેલા આપણા સૂર્યકાંતભાઈ, બીજા આપણા થયા સહેલી ક્લબના ઉર્મિલાબેન, ત્રીજા થયા આપણા સનસાઇન ક્લબમાંથી. ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એટલે કે આ એક જ રિજિયનમાંથી મને એવા 3 એમજીઆર મળે છે. રમેશભાઈ સાહેબ આપણને 2 ક્લબ મળે. એક ક્લબ એમને તૈયાર કરી રહ્યા છે અને આ મહિનાના અંતમાં આપણને તેઓ એક ક્લબ પણ આપી રહ્યા છે. એમના બર્થડેમાં પ્રોમિસ કરેલો બર્થડેની રાહ જોઈશું તો આવતા વર્ષે બીજી 2 આપશે વિભાગમાં. હા, દર વર્ષે થોડું વધારતા જવું પડે. એટલે કે આટલું સરસ આવું કાર્ય આપણને મળ્યું છે. આપણા મિશન 1.5 ની અંદર આપણે જોઈએ તો આપણા હેમંતભાઈ આપણા સાથે ઉભા હતા. પેટલાદ ક્લબમાંથી છે, તેઓ જીઈટી છે. તેઓ એ નવી ક્લબ કોઈ કરે તો એને 11,000 રૂપિયા આપવાનું પણ એમને આહવાન કરેલું અને એના કારણે આપણે 7 જેટલી નવી ક્લબ બનાવી શકે છે. મિત્રો એમને ખૂબ ખૂબ અભિનંદન આપો. અને આ વાતની અંદર ઓકે આપણા આઈડી સાહેબ કહે છે કે પ્રમાણે હેમંતભાઈ હજુ બીજી 2 ક્લબ આપી રહ્યા છે. મિત્રો આ બધું સ્વયંભૂ થઈ રહ્યું છે અને એટલા માટે જ
આપણે આ રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવાની વાત કરી રહ્યા છીએ. આપણા દીપકભાઈએ પણ 11,000 રૂપિયાની એક ડેડલાઇન પણ આપેલી છે. એ મુજબ 10 તારીખ છે, હજુ 2-3 દિવસ છે. જે મિત્રો ને ક્લબ વધારવું હોય તો વધારી શકે છે અને દીપકભાઈનો સંપર્ક કરી શકે છે. આવી સરસ મજાના રિજિયનની અંદર આવો મેળાવડો થતો હોય, બધાને મળવાનું થતું હોય અને આટલા બધા મિત્રો દૂર દૂરથી જ્યારે આવતા હોય ત્યારે ખરેખર એક સફળ અને સક્ષમ આ રિજિયન કોન્ફરન્સ કહી શકાય. એમને નામ સરસ રાખ્યું છે, પરિવર્તન. હું પહેલા વિચારતો હતો કે યાર બેટા વિજયભાઈ એમણે પરિવર્તન નામ રાખ્યું. ઘણી વખત આપણે બધા નામ રાખતા હોય, મૈત્રી રાખતા હોય, શ્રીજી રાખતા હોય, આવું બધું કંઈક હોય. આનું પરિવર્તન હતું એટલે હું કંઈક વિચારું કે એનું નામ તો ધારાબેન છે, દીકરીનું નામ હંસિકા છે, એનું નામ રૂપલભાઈ છે, ખબર નહીં. પણ એમણે કીધું કે ના, હવે આપણા મોદી સાહેબ કહે છે એ પ્રમાણે દરેક જગ્યાએ ખૂબ પરિવર્તનની જરૂર છે. કારણ કે એક ચીલાચાલુ પદ્ધતિમાં એક બીબા ઢાળમાં બધું રહે તો એક સારું નહીં અને એમને ખૂબ ગમે છે. એમને એવું હતું કે પરી અને પછી વર્તન, કારણ કે વર્તન ઘણા બધાનું બહુ ખૂબ સરસ હોય છે, હૃદયમાં ઉતરી જાય, ઘણી પાછળ પણ જતું રહે. પણ એટલા માટે એમણે આવું પરિવર્તન શબ્દ રાખ્યો છે મને લાગે છે. ખૂબ સરસ આવી રિજિયન કોન્ફરન્સ. મિત્રો, ડિસ્ટ્રિક્ટની હું વાત નથી કરતો કારણ કે ડિસ્ટ્રિક્ટની આપ સર્વે બધા જાણો છો કે આપણે 2 ઇન્ટરનેશનલ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરને આપણા આઈડી સાહેબના સાનિધ્યમાં આપણે લાવી શક્યા અને આપણા ડિસ્ટ્રિક્ટને ગૌરવ અપાઈ શક્યા છે. આપણે ડિસ્ટ્રિક્ટના ફર્સ્ટ નંબરના ગરબા અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક આવતા વર્ષે એનાથી વધારે સારા થશે. પણ ધીસ ઇઝ ધ બેસ્ટ આ વર્ષ માટે એવું કહી શકીએ. એવા ગરબા પણ કર્યા. આપણા આઈડી સાહેબને બર્થડે વિશ કરી અને એની અંદર મલ્ટિપલમાંથી વધારે લોકો આવ્યા અને એમને આપણા માટે એટલો બધો પ્રેમ આપતા સ્વાગત જોઈ અને એના કારણે આપણને મલ્ટિપલ કન્વેન્શનની જવાબદારી પણ નિભાવવાની એક તક આપી છે. જ્યારે બ્લડ ડોનેશનની વાત હોય, કપડા વિતરણ હોય અને ફ્લડ દરમિયાન ખરેખર બરોડાના જે કોઈ મિત્રો છે એમને હું નતમસ્તક વંદન કરીશ કે ફ્લડ દરમિયાન જો શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તો આપણા લાયન મિત્રોએ ખૂબ સરસ કામ કર્યું છે. એમના ફોટોગ્રાફ જો કેટ સમાણા પાણીની અંદર પણ જ્યારે આવું કરે છે. આપણા અશોકભાઈએ ખૂબ સરસ બધાને પ્રેસિડેન્ટ બેન્ક્વેટ કર્યો અને જે લીડરશિપના પ્રોગ્રામ કરે ને એને એક મેડલથી સન્માનિત પણ કર્યા છે. આપણા રશ્મિબેન પણ ખૂબ સરસ એવા પ્રયાસોથી એક પછી એક આપણા લીડરશિપના પ્રોગ્રામો કર્યા છે. હવે ખૂબ સરસ જોન સોશિયલનો માહોલ જામે છે. રિજિયન કોન્ફરન્સ પણ ખૂબ સરસ થઈ રહી છે. આગામી સમય એ આપણો છે. 6 એપ્રિલ આપણી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ અને એનું નામ છે રોયલ રણકાર. મિત્રો, આ રોયલ રણકાર કરવાનો છે દરેક રિજિયન ચેરમેનને, દરેક ઝોન ચેરમેન, દરેક પ્રમુખશ્રીઓએ કે એમણે જે કાર્ય કર્યા છે એ કાર્યને આપણે રણકારથી આગળ વધારવા માટેનો એક સમય એટલે 6 એપ્રિલ આપ સર્વે ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યામાં પધારશો એવી આશા અને અપેક્ષા સાથે આ રિજિયન કોન્ફરન્સને ખૂબ સફળ થયેલી હું બિરદાવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ ખાસ મારા ડોક્ટર પીસી જોશી સાહેબ આજે આવ્યા છે અને હિરેનભાઈ આવ્યા છે એટલે આપણું મન હૃદય બહુ પ્રફુલ્લિત થઈ ગયું છે. કારણ કે હિરેનભાઈ પણ એટલા જ મળવા જેવા વ્યક્તિ છે અને ખૂબ એમનું પણ એક વિશિષ્ટ પ્લાનિંગ અત્યારથી થઈ ગયું છે જેમ આપણા દીપકભાઈ કરે છે ને. અને મિત્રો, એક વાત કહું, પીસી જોશી સાહેબને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે એટલા ખુશ થઈ ગયા કે સાહેબ અમારો અભાગ્ય પણ અમે કહીએ કે અહીંયા બેઠેલા 200 લોકો એ તમારા માટે ગૌરવ અનુભવે છે કે આપ અમારી વચ્ચે છો અને આપની વાણીનો અમને લાભ મળવાનો છે. આપણા ડિસ્ટ્રિક્ટનો અવાજ અમને કામ કરવાનું છે. મિત્રો, હિરેનભાઈ ને આવતીકાલે શિકાગો જવાનું છે. આપણે જ્યારે આવો કોઈ પ્રોગ્રામ લઈને બેઠા હોય, બહાર જવાની ટિકિટ લીધી હોય, કન્ફર્મ હોય, પેકિંગ કરવાનું હોય, 24 કલાકનો સમય પણ ના હોય અને ત્યારે કોઈ પ્રોગ્રામમાં આમંત્રિત કરે તો આપણે ના પાડીએ. પણ હિરેનભાઈને એક ફોન ગયો અને કહ્યું ઉમેશભાઈ ચાલો આપને ડિસ્ટ્રિક્ટમાં આવવાનું છે અને રૂપલભાઈ જેવાની રિજિયન કોન્ફરન્સ હોય અને નડિયાદમાં મારા બહુ બધા ઓળખીતા છે તો ચોક્કસ મને એ પાવન ભૂમિનો લાભ મળશે એવો ઉમદા વિચાર સાથે આપણી વચ્ચે પધાર્યા છે. હું બંનેને પુનઃ ખૂબ ખૂબ વેલકમ કરું છું. અને મિત્રો, છેલ્લી આપણી વાત રૂપલભાઈની એક વાત છે ને, એક ફરીથી વાત કરી પછી છેલ્લી વાત પૂરું કરી દઈશ કે આ રૂપલભાઈ આવું કયા કરે. ધારો કે તમે એમને આવું બધું આપો છો કે એની જાતે ખબર નહીં મને, પણ એ એવું કહે છે
કે નિંદર પણ અજીત છે. જો આવી જાય તો બધું જ ભૂલાવી દે છે. જો ના આવે ને તો ભૂલેલું બધું જ યાદ કરાવી દે છે. આટલી સરસ વિજન કોન્ફરન્સ હોય ત્યારે આપણી છેલ્લી વાત, નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ એ પોતાની હોવી જોઈએ. જો પોતાની ઓળખાણ સાબિત કરી બતાવી હોય તો આપણા રિજન ચેરમેન રૂપલભાઈ બંને ગણ ચેરમેન અને આ રિજનના તમામ પ્રમુખશ્રીઓ ખૂબ ખૂબ અભિનંદન સાથે વધારે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય આભાર. મને બિરદાવવાનું મન થાય. આપણે એમને આટલું સરસ વિજયમાં નેતૃત્વ આપ્યું છે અને હજુ આગામી સમયની અંદર પણ ખૂબ સરસ આપવાના છે. સીએનજી એક નવો પ્રોગ્રામ પણ લઈને આવી રહ્યા છે. ખાનગી વાત મેં ખોલી દીધી છે. અત્યારે કાર્યક્રમનું નામ નહીં કહું, પણ આટલું સરસ જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે તેઓને પણ આપણે સન્માનિત કરીશું. આપણે એમને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટથી આપણે તેઓને સન્માનિત કરીશું. ને આપણે બેસ્ટ ફોર દેશની સન્માનિત કરીશું. બેસ્ટ ફોર દેશની પિન છે.